શું ભારતની વિદેશ નીતિ એક ખતરનાક વળાંક લઈ રહી છે? ચાલો આજે આપણે એક એવા વિશ્લેષણને ઊંડાણપૂર્વક સમજીએ જે આ જ સવાલ ઉઠાવે છે. આખી વાતની શરૂઆત થાય છે એક એવી ઘટનાથી જેને સ્ત્રોત કહે છે ભારતના જ આંગણામાં થયેલો હુમલો. તારીખ હતી 4 માર્ચ અને જગ્યા હિન્દ મહાસાગર. અહીં કંઈક એવું બન્યું જેણે ઘણા બધા સવાલો ઊભા કરી દીધા. સ્ત્રોત પ્રમાણે એક ઈરાની યુદ્ધ જહાજ જેનું નામ હતું આઇરિસ દેના એને અમેરિકન સબમરીનમાંથી છોડેલા એક ટોર્પિડોએ નિશાન બનાવ્યું અને બસ જોતજોતામાં તો એ દરિયામાં ગરકાવ થઈ ગયું. અને આ હુમલાનું પરિણામ 87 ઈરાની સૈનિકોએ જીવ ગુમાવ્યો. ખરેખર આ એક બહુ મોટી માનવીય ખુવારી હતી. પણ આ કોઈ સામાન્ય યુદ્ધ જહાજ નહોતું. આશ્ચર્યની વાત તો એ છે કે આ જહાજે હમણાં જ ભારતની મિલાન 2026 નેવી એક્સરસાઇઝમાં ભાગ લીધો હતો. ખુદ ભારતીય નૌકાદળે #બ્રિજીસ ઓફ ફ્રેન્ડશિપ એટલે કે મિત્રતાના સેતુ જેવા હેશટેગ સાથે એનું સ્વાગત કર્યું હતું. સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આ એ જ સૈનિકો હતા જે માંડ 2 અઠવાડિયા પહેલા ભારતમાં પરેડ કરી રહ્યા હતા. આટલી મોટી ઘટના બની અને એના પછી સ્ત્રોતના દાવા મુજબ ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી માત્ર એક જ વાક્યની પ્રતિક્રિયા આવી: આ અમારો વિષય નથી. તો આ પ્રતિક્રિયા પછી જે મૌન છવાયું એના પર જ સ્ત્રોત મુખ્ય સવાલ ઉઠાવે છે. ચલો હવે આપણે ભારતની આ કથિત નિષ્ક્રિયતાનું જ વિશ્લેષણ કરીએ. જુઓ, સ્ત્રોત કહે છે કે જે દેશે પોતાને હિન્દ મહાસાગરનો રક્ષક એટલે કે નેટ સિક્યોરિટી પ્રોવાઈડર કહ્યો હતો એ જ દેશે આટલી મોટી કટોકટી વખતે કશું જ ના કર્યું. અને નવાઈની વાત તો એ છે કે ડૂબતા આઇરિસ દેનાની મદદે શ્રીલંકાની નેવી પહોંચી. અને આ રાજદ્વારી મૌન કેટલું ગંભીર હતું એ ભારતમાં ઈરાની રાજદૂતના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે. એમણે કહ્યું કે ભારતે ઈરાનને એક સંદેશો સુદ્ધા નથી મોકલ્યો, કોઈ પણ પ્રકારનો સંપર્ક જ નથી થયો. આખી પરિસ્થિતિનો વિરોધાભાસ ત્યારે એકદમ સ્પષ્ટ થઈ જાય છે જ્યારે આપણે ભારતની સરખામણી સ્પેન સાથે કરીએ. એક તરફ ભારત જે એક તટસ્થ રાષ્ટ્ર છે એ પોતાના જ પ્રભાવ ક્ષેત્રમાં થયેલા હુમલા પર ચૂપ રહ્યું, અને બીજી તરફ સ્પેન જે અમેરિકાનો સાથી દેશ છે અને નાટોનો સભ્ય પણ, એણે જાહેરમાં અમેરિકાની ટીકા કરી. એટલું જ નહીં, હુમલા માટે પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની પણ ના પાડી દીધી. તો સવાલ એ છે કે આ મૌન અને નિષ્ક્રિયતા પાછળનું કારણ શું હોઈ શકે? શું આ કોઈ ભૂલ હતી કે પછી જેમ સ્ત્રોત દલીલ કરે છે એક જાણી જોઈને કરેલો નીતિગત ફેરફાર? ચાલો આ તર્કને સમજીએ. સ્ત્રોતનું કહેવું છે કે આ ઘટના ભારતની દાયકાઓ જૂની વ્યૂહાત્મક સ્વાયત્તતાની નીતિથી બિલકુલ વિપરીત છે. એટલે કે જવાહરલાલ નહેરુથી લઈને મનમોહન સિંહ સુધી ભારતે હંમેશા એક સંતુલિત અને સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખી હતી. ભૂતકાળમાં જોઈએ તો આપણને આનાથી અલગ જ ચિત્ર જોવા મળે છે. જેમ કે 1979માં ઇન્દિરા ગાંધીએ પોતાના જ સાથી સોવિયત સંઘની અફઘાનિસ્તાન પરના હુમલા બદલ ટીકા કરી હતી. પછી 2003માં અટલ બિહારી વાજપેયીએ અમેરિકાના ભારે દબાણ છતાં ઈરાકમાં સૈનિકો મોકલવાની સાફ ના પાડી દીધી. અને 2011માં મનમોહન સિંહે યુનાઇટેડ નેશન્સમાં લીબિયા પર પશ્ચિમી દેશોના હસ્તક્ષેપની નિંદા કરી. સ્ત્રોત કહે છે કે આ ઇતિહાસની સરખામણીમાં અત્યારનું મૌન એક બહુ મોટો નીતિગત બદલાવ સૂચવે છે. સ્ત્રોત આ ઘટનાક્રમના સમય પર પણ ગંભીર સવાલો ઉઠાવે છે. એમના મતે ઈરાન પર હુમલો શરૂ થયો એના માત્ર 48 કલાક પહેલા વડાપ્રધાન મોદી ઇઝરાયલની મુલાકાતે હતા. અને વાત અહીં અટકતી નથી. સ્ત્રોત ઇઝરાયલના એક રાજદૂતને ટાંકીને કહે છે કે ઓપરેશનલ તક પીએમ મોદીના ગયા પછી જ મળી. આ ટાઈમિંગ ઘણું બધું કહી જાય છે. સારું, અત્યાર સુધી આપણે ભૂ રાજનીતિની વાત કરી, પણ આ બધી ઉચ્ચસ્તરીય વાતોની અસર સામાન્ય નાગરિકો પર કેવી રીતે પડે છે? ચાલો હવે એ જોઈએ. આ વાત સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે ભારત પોતાના તેલ માટે મધ્ય પૂર્વ પર કેટલું નિર્ભર છે. આ ચાર્ટ જુઓ. આપણી લગભગ 55% તેલની આયાત આ જ વિસ્તારમાંથી થાય છે. મતલબ કે ત્યાંની નાની અમથી હલચલ પણ આપણી અર્થવ્યવસ્થાને હચમચાવી શકે છે. અને સ્ત્રોત મુજબ આ સંકટ એક સાથે ઘણી બાજુથી આવી રહ્યું છે. એક તરફ ઈરાને હોર્મુઝની સામુદ્રોધુની બંધ કરી દીધી, જે તેલ માટેનો મુખ્ય માર્ગ છે. બીજી તરફ સ્ત્રોત દાવો કરે છે કે ભારતે અમેરિકાના કહેવાથી રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. અને સૌથી મોટી ચિંતાની વાત, ભારત પાસે કટોકટીના સમય માટે માત્ર 25 દિવસ ચાલે એટલો જ તેલનો ભંડાર છે. અને પછી આવ્યું આ નિવેદન
સ્ત્રોત યુએસના એક નિવેદન પર ધ્યાન દોરે છે, જેમાં કહેવાયું કે ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી તેલ ખરીદવાની પરવાનગી આપવામાં આવી છે. વિચારો, એક સાર્વભૌમ દેશને બીજા દેશ પાસેથી તેલ ખરીદવા માટે ત્રીજા દેશની પરવાનગી લેવી પડે. સ્ત્રોત મુજબ આનાથી વધુ અપમાનજનક બીજું શું હોઈ શકે? આ બધી બાબતો આપણને સૌથી સીધા અને ગંભીર આરોપ તરફ લઈ જાય છે, જે સ્ત્રોતમાં લગાવવામાં આવ્યો છે. સ્ત્રોતમાં જે વિપક્ષી નેતાઓને ટાંકવામાં આવ્યા છે, તેઓ એક ખૂબ જ ગંભીર સવાલ પૂછી રહ્યા છે: શું ભારતના વડાપ્રધાન કોઈના દબાણ હેઠળ છે? પણ આટલો ગંભીર આરોપ શા માટે? સ્ત્રોત આના સમર્થનમાં કેટલાક કારણો આપે છે. પહેલું, ભારતીય ઉદ્યોગપતિ અદાણી પરના ભ્રષ્ટાચારના આરોપોને લઈને અમેરિકા દ્વારા બ્લેકમેલ કરવામાં આવી રહ્યું હોવાનો આશંકા. બીજું, વારંવાર અપમાન છતાં પણ અમેરિકા અને ઇઝરાયેલનો જ પક્ષ લેવાની એક પેટર્ન દેખાય છે. અને ત્રીજું, એવો દાવો કે ભારતે મધ્ય પૂર્વમાં પોતાનો સ્વતંત્ર અવાજ જ ગુમાવી દીધો છે. તો છેવટે આ આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે: શું ભારત ખરેખર એક વૈશ્વિક નેતા તરીકે પોતાનો રસ્તો બનાવી રહ્યું છે, કે પછી જેમ સ્ત્રોત દાવો કરે છે તે કોઈ બીજી મહાસત્તાના હાથનું પ્યાદું બની રહ્યું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિચારવા જેવો છે.